તો અમદાવાદ વિમાન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। આજે પ્લેન ક્રેશ થયું હતું, જે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયાનો આ મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં 31 મૃતકોના ડીએનએ મેચ થયા છે। તો અત્યાર સુધી 12 મૃતદેહોને પરિવારને સોંપાયા છે। ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપાયા છે। વિજય રૂપાણીનું ડીએનએ હજી મેચ થયું નથી। તો વિજય રૂપાણીના ડીએનએ પ્રક્રિયા હજી ચાલી રહી છે। ડીએનએની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। અત્યાર સુધી માત્ર 31 ડીએનએ જ મેચ થયા છે। તો ડીએનએ માટે 230 સેમ્પલ લેવાયા હતા, જે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપાયા છે। વિજય રૂપાણીનું ડીએનએ હજી મેચ થયું નથી। તો અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયાનો આ મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં 31 મૃતકોના ડીએનએ મેચ થયા છે। હજી અન્ય લોકોના ડીએનએ મેચ થયા નથી। જે ડીએનએ મેચ થયા છે તેમના મૃતદેહ તેમના પરિવારને સોંપાયા છે। ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપાયા છે પરિવારને। વિજય રૂપાણીનું ડીએનએ હજી સુધી મેચ થયું નથી, તે કામગીરી ચાલી રહી છે। તો વિજય રૂપાણીના ડીએનએની પ્રક્રિયા હજી ચાલી રહી છે। અત્યાર સુધી માત્ર 31 ડીએનએ જ મેચ થયા। ડીએનએ માટે 230 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપાયા છે। વિજય રૂપાણીનું ડીએનએ હજી મેચ થયું નથી। તો ડીએનએ મેચ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયાનો આ મામલો સામે આવ્યો છે। મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે। તો ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપવામાં આવ્યા છે। વિજય રૂપાણીનું ડીએનએ હજી મેચ થયું નથી। સંવાદદાતા કિંજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે કિંજલ, અત્યાર સુધી 31 મેચ થયા છે ડીએનએ, અને જે ડીએનએ મેચ થયા મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે, શું છે વિગતો? જી, જે 12 તારીખે જે દુર્ઘટના બની અને ત્યારબાદ જે મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલમાં ઢગલો થઈ ગયા, અને ત્યારબાદ જે ડીએનએની પ્રક્રિયા છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અત્યાર સુધીને 31 જેટલી જે ડેથ બોડી છે તેના જે ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યા છે, અને 31માંથી 12 જેટલી ડેથ બોડી છે તે પરિવારજનોને સોંપી દેવાઈ છે। અને હજુ પણ જે બાકીની ડેથ બોડી છે તે ધીમે ધીમે જે પરિવારજનો છે તેને એક બાદ એક જે સોંપવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના ડીએનએ હજુ સુધી મેચ નથી થયા। સૌથી પહેલાં તેમની છોકરીના જે ડીએનએ સેમ્પલ છે તે લેવાયા હતા, તે પણ ફેલ ગયા હતા। ત્યારબાદ તેમની બહેનના ડીએનએ સેમ્પલ લેવાયા હતા, તે પણ મેચ ન થયા। અને હવે તેમનો જે છોકરો છે ઋષભ રૂપાણી, તેમના ડીએનએ પણ તેમના સેમ્પલ પણ કલેક્ટ થઈ શકે છે, અને ત્યારબાદ ફરી વખત જે ડીએનએની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। એટલે કે તમામ જે લોકો છે તેને જે ડીએનએ પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે, અને તેના જ કારણે જે અત્યારે જે પીએમ રૂમ છે ત્યાં જે પોલીસનો કાફલો છે, અધિકારીઓ છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે, તે તમામે તમામ જે લોકો છે તે અહીંયા તૈનાત છે। પરિવારજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, ક્યાંથી આવ્યા છો તમે? એટલે આ તમામ એ પરિવારજનો છે કે અહીંયા ડેડ બોડી લેવા માટે પહોંચ્યા છે। તેમના સ્વજનો આ જે દુર્ઘટના છે તેમાં મૃત્યુ પામ્યા છે। સર, ક્યાંથી આવ્યા છો તમે? અમે મૂળ રાજસ્થાનના છીએ, પણ હું અહીંયા જ રહું છું, મારા રિલેશનમાં છે। શું ફોન આવ્યો તમને? કઈ રીતે જાણ થઈ હતી? એ તો આજે તો સવારે ઓથોરિટીમાંથી ફોન આવ્યો કે તમારા ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે, તો બોડી જોડે, તો તમે બોડી લઈ જઈ શકો છો।
શું નામ છે મૃતકનું, તમારો સંબંધ શું હતો? એનું નામ ખુશ્બુ રાજપુરોહિત છે. હમણાં 2017માં એટલે 17મી જાન્યુઆરી 2025માં જ એના લગ્ન થયા છે. અને પહેલી વખત લંડન જઈ રહ્યા હતા? હા, એના હસબન્ડ ત્યાં લંડનમાં હોસ્પિટલમાં નર્સિંગમાં વર્કિંગ કરી રહ્યા છે. તો પ્રોસિજરમાં જે ટાઈમ લાગે છે તો એ ટાઈમના હિસાબે એ લોકોએ વિઝા આવી ગયા હતા. તો એમને એકચ્યુઅલી 10મી તારીખે જવાનું હતું, પણ 10મી તારીખે ટિકિટ ના મળી એટલે 12મી તારીખે ગઈ. ને એમાં પ્લેન અકસ્માત જે ક્રેશ થયું એમાં એ પોતે હતા. એવું લાગે કે ડીએનએની પ્રક્રિયા થોડી ઝડપી થવી જોઈએ, રિપોર્ટ ઝડપથી મળવા જોઈએ? ઝડપી એટલે જે સમજી લો એમાં 72 અવર્સ જે લાગે છે એ તો જે 72 અવર્સ યા જે સમય લાગે છે એનો એ તો જે છે લાગવાનો છે. એમાં અમે કોઈ આમાં ગવર્મેન્ટ તરફથી બધી જ વ્યવસ્થા બધી બહુ સારી જ છે, એમાં કોઈ જાતની કોઈ નડતર નથી. પણ જેમાં જે વસ્તુમાં સમય લાગે છે એમાં તો લાગવાનો જ છે. આ એ પરિવારજનો છે કે જેમને જેમ જેમ જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ જે પરિવારજનો છે તે હોસ્પિટલ ખાતે પહોંચે છે, પરંતુ લોકો છે તે કહી રહ્યા છે કે જે પ્રક્રિયા છે તે બરાબર થઈ રહી છે, જે સમય તો લાગે છે, પરંતુ આ જે રાજસ્થાનની જે મૂળ યુવતી હતી તેની 10 તારીખે પહેલાં ટિકિટ હતી, પરંતુ 10 તારીખે તેને ટિકિટ ન મળી અને 12 તારીખની જે ટિકિટ છે તે મળી હતી. એટલે કે જ્યારે જેનું મોત આવે ત્યારે તે સમય છે તે બોલાવી લે છે. એટલે કે એ જે કહેવત છે તે સાર્થક થાય છે, કારણ કે ઘણા બધા એવા કિસ્સા હતા કે જેમણે અગાઉ ટિકિટ કરાવી હતી, પરંતુ કોઈ કારણોસર તે દિવસે તેઓ જઈ ન શક્યા અને 12 તારીખની જે ટિકિટ છે, જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે તેઓ ગયા અને તેઓ મોતને ભેટ્યા. એટલે કે યાત્રીઓની સાથે સાથે આસપાસ રહેતા જેટલા સ્થાનિકો હતા તે પણ મોતને ભેટ્યા છે. હજુ સુધી ઘણા લોકો એવા છે કે જેમણે ગુમ થઈ ચૂક્યા છે. પોલીસમાં તેઓની ફરિયાદ લખાવાઈ છે, પરંતુ હજુ સુધી શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેઓ મૃત છે, જીવિત છે, ક્યાં છે તેની કોઈ જ ભાળ નથી મળી. એટલે કે 20 કરતાં પણ વધારે લોકોને પોલીસ છે તે હાલ શોધી રહી છે. તેમના પરિવારજનો છે તે વલખા મારી રહ્યા છે, કારણ કે તેમને ખબર નથી કે તેમનું સ્વજન કઈ હાલતમાં છે. અને અહીંયા 230 જેટલા જે ડીએનએ સેમ્પલ લેવાયા હતા તેમાંથી 31 જે ડીએનએ રિપોર્ટ છે તે આવી ચૂક્યા છે, અને જેમ જેમ રિપોર્ટ આવે છે તેમ તેમ જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે સરકાર તરફથી તમામ જે વ્યવસ્થા છે પરિવાર માટે તે પણ કરવામાં આવી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે હજુ માત્ર 31ના ડીએનએ રિપોર્ટ છે તે આવ્યા છે. હજુ જે બાકીની ડેડ બોડી છે તે કોલ્ડ સ્ટોરેજમાં છે, અને કોલ્ડ સ્ટોરેજમાંથી જ્યારે ડીએનએ રિપોર્ટ પરિજનો સાથે મેચ થશે ત્યારે જ તે બોડી છે તે સોંપવામાં આવશે. એટલે કે હજુ જે મોતનો આંકડો છે તે પણ વધી શકે છે, કારણ કે હજુ જે લાપતા લોકો છે તેમને કઈ અવસ્થામાં છે તે ખબર નથી. હજુ કેટલા ડૉક્ટરો ત્યાં હતા, ડૉક્ટરોનો આંકડો છે કે 50 જેટલા ડૉક્ટરો હતા, પરંતુ ડૉક્ટરોની સાથે અન્ય પણ જે કર્મીઓ છે તે ત્યાં હોસ્ટેલમાં હતા. એટલે કે મોતનો આંકડો છે તે હજુ જાહેર નથી કરાયો. એટલે તે આંકડો છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ વધી શકે છે, અને આ જે પ્રક્રિયા છે તે ઘણા દિવસો સુધી ચાલશે, કારણ કે સિવિલ તરફથી જે નવું જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે પણ તૈયાર કરી દેવાયું છે. તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, અને તેના જ કારણે સર ક્યાંથી આવ્યા છો આપ? ખુશ્બુ રાજપુરોહિત છે, એના રિલેટિવ છે. આપનું શું રિલેશન? એટલે અમારા સમાજના દીકરી થાય છે. ઘટના કેટલી દુઃખદ છે? ઘટના તો એમાં આપણે શબ્દોમાં વણી ના શકીએ. એ દીકરી અમારી પહેલીવાર લંડન જતી હતી એના પતિ જોડે, અને આ દુઃખદ ઘટના બની છે. અને એમાં જે બી લોકો મૃત્યુ પામે છે તેઓની શ્રદ્ધાંજલિ અમારા રાજપુરોહિત સમાજ પાઠવે છે. એટલે ઘટના શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી છે, કારણ કે જેના પરિવારજનો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે લોકો પાસે કોઈ જ શબ્દો નથી. તેઓ માત્ર જે પોતાના મનને મનાવી રહ્યા છે, પરંતુ આ ઘટના ખૂબ જ દુઃખદ બની હતી, અને એકાએક ઘટના માત્ર મિનિટોમાં જે લોકો છે તે ભડથું થઈ ગયા, અને તેના જ કારણે ઘણા લોકો છે તે હજુ માની નથી રહ્યા કે અમારું સ્વજન છે તે ગયું. આજે ખુશ્બુ રાજપૂત નામની યુવતી છે તે લગ્ન બાદ પહેલી વખત
વખત પોતાના પતિને મળવા માટે જઈ રહી હતી અને એવી કાળ તેને એવો ભરખી ગયો કે તે દુનિયામાંથી અલવિદા થઈ ગઈ અને પોતાના પતિથી નહીં પરંતુ તમામ જે આખી દુનિયાને અલવિદા કહીને જે આગમાં છે તે હોમાઈ ગઈ. પ્લેન આગ છે તે તમામ 241 લોકોને ભરખી ગયું અને પ્લેનની સાથે સાથે આસપાસ રહેતા જે તમામ લોકો હતા તે તમામ લોકોનો કાળ બનીને આજે 171 નંબરની જે ઉડાન હતી એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે ઉડ્યું હતું અને તેના જ કારણે જે આ તમામ જે આખી જે દુર્ઘટના છે તે બની હતી. જી બિલકુલથી કિંજલ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે દુર્ઘટના બની, વિજય રૂપાણીનું ડીએનએ હજી સુધી મેચ થયું નથી. જે ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સો તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 31 ડીએનએ જ મેચ થયા છે. તો ડીએનએ માટે 230 સેમ્પલ લેવાયા હતા. મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કહીને 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા. એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીવ કરવામાં આવ્યા છે. સાહેબ, આજના દિવસ દરમિયાન કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? આજના કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય. હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે. એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે. તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો. જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવા કોઈ પૈસાની ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, બોટાદના મૃતદેહ સોંપાયા છે. વિજય રૂપાણીનું ડીએનએ હજી મેચ થયું નથી. એમ્બ્યુલન્સો તૈનાત કરવામાં આવી છે.